નમસ્કાર મિત્રો, હું એડવોકેટ હાર્દિકભાઈ અત્યારે વાત કરીશ મોરબીવાળા કાંતિ કાકા માટે. જે મોરબીવાળા કાંતિ કાકાએ ગોપાલભાઈ ઇટાલિયાને જે એમએલએ છે અને એડવોકેટ પણ છે, એમને એક ચેલેન્જ આપી હતી કે તમે મોરબીમાં આવો અને ઇલેક્શન જીતી બતાવો. જો તમે ઇલેક્શન જીત્યા તો તમને 2 કરોડ રૂપિયા આપવામાં આવશે. હવે એક વકીલને ચેલેન્જ કરવી એટલે કોઈ રમત વસ્તુ તો છે નહીં. તમે ઠીક છે ભૂલથી કરી લીધી હશે તો કોઈની વાતોમાં આવીને કે ઉપરથી ઓર્ડર આવ્યો હશે અને તમે કરી બી લીધી હશે, પણ હું તમને જરૂરથી કહેવા માંગીશ કે ચેલેન્જ કર્યા પછી ગોપાલભાઈએ તો તમારી ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી, હવે તમારું સ્ટેટમેન્ટ કેમ બદલાઈ ગયું? બીજી એક વસ્તુ કે તમે કોણ છો જો એમ કહેશો કે ગોપાલભાઈ ઇટાલિયા રાજીનામું આપે? એટલે હું તમને કહેવા માંગીશ અને બીજા ઘણા બધા લોકોને કહેવા માંગીશ કે જે વકીલોને ચેલેન્જ કરી રહ્યા છે કે વકીલોને ચેલેન્જ કરો. તમે એક નહીં 100 ચેલેન્જ કરશો તો 100 ચેલેન્જ વકીલો એક્સેપ્ટ કરી લેશે, પણ વકીલ ક્યારે તમને ચેલેન્જ કરશે ને તો એક્સેપ્ટ નહીં કરી શકો. તમે ક્યાંય મોં બતાવવાના લાયક પણ નહીં રહો. અને જે અત્યારે થઈ રહ્યું છે, તમે પહેલા ચેલેન્જ આપી, ગોપાલભાઈ એક્સેપ્ટ કરી, હવે તાત્કાલિક તમે સ્ટેટમેન્ટ ચેન્જ કરી દીધું કે હવે ગોપાલભાઈ પણ રાજીનામું આપે. તો ગોપાલભાઈ કેમ રાજીનામું આપશે? શું કારણથી આપશે? અને તમે કોણ છો જે ગોપાલભાઈને કહેશો કે તમે રાજીનામું આપો એમ? એટલે હું તમને એકવાર ને 100 વાર કહેવા માંગીશ કે વકીલો સામે ક્યારેય ભૂલથી પણ કોઈ ચેલેન્જ ના કરતા. વકીલ એ વ્યક્તિ છે જે સરકાર હલાવી પણ શકે છે અને સરકાર બદલી પણ શકે છે. થેન્ક યુ.